શિયાળાની સિઝન છે ને તબિયત બનાવવા માટે છે. બધું જ સરસ મજાની શાકભાજીથી લઈને બધું જ સરસ માર્કેટમાં આવે છે. તો ખાવાની તો મજા આવે છે, વસાણા પણ બનાવીએ છીએ, તે પણ ખૂબ પસંદ આવે છે. પણ સવાલ આવે છે સ્કિનને ખરાબ થઈ જવાનો. તો આ જ ડિમ્પલ્સ ડિસીઝમાં એવો વિડીયો શેર થશે કે જે તમારી સ્કિન ખરાબ થઈ ગઈ હોય, સન ટેન થઈ ગઈ હોય, સનબર્ન થઈ ગયું હોય, એકદમ ફાટી ગઈ હોય કે કાળી પડી ગઈ હોય, બધા જનું સોલ્યુશન મળશે એકદમ ઓછી કિંમતમાં, બિના ઝંઝટ, ફટાફટ તૈયાર કરી શકો, નાના મોટા દરેકને સ્કિનમાં યુઝ કરી શકો તેવી, જે તમને હું બતાવી રહી છું ને તેટલી સ્કિન મુલાયમ પણ થશે અને કાળાશ પણ નીકળી જશે. તો ચલો આજનો બોડી વોશ બનાવવાનો વિડીયો શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં 1 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે ગેસ ફ્લેમ પર રાખીશું. અહીંયા આપણે ઘણી બધી સામગ્રીઓ ઉમેરવાના છીએ, તો વિડીયોને પૂરો જોજો, તમને ઘણો બધો ઉપયોગી બનશે. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે સોપ બેઝ લેવાનો છે, પણ દરેક વ્યક્તિ પાસે સોપ બેઝ અવેલેબલ ના હોય તો મેં અહીંયા 1 ગોટી પિયર્સ સાબુ લીધો છે, જે આરામથી દરેક વ્યક્તિઓને મળી જાય. જે ગ્લિસરીન બેઝ હોય છે તો આપણી શિયાળાની સ્કિનને ફાટતા પણ અટકાવશે, અને બીજું કે તેમાં ઓછું કેમિકલનો ઉપયોગ થયો હોય છે તો સ્કિનને ડેમેજ પણ નહીં થવા દે. તો અહીંયા સોપ બેઝની જગ્યાએ પિયર સાબુ તમે પણ લઈ શકો છો, અને સોપ બેઝ હોય તો 1 સાબુની ગોટી થાય તેટલા સાબુના ટુકડા કરવાના છે, જે રીતે હું 1 ગોટી સાબુના ટુકડા કરી રહી છું. અહીંયા આપણે અલ્ટિમેટલી સોપ બેઝના ટુકડા કરવાનો મિનિંગ એટલો જ છે કે આપણે તેને સરળતાથી મેલ્ટ કરી શકીએ. તો આ રીતે એક બાઉલમાં લઈ લેશું. તમે કાચનો, સ્ટીલનો કોઈ પણ વાસણ લઈ શકો છો. હવે આપણે પાણી ઉકળી ગયું છે તો તેમાં આ જે બાઉલ છે તેને રાખી દઈશું, અને આપણો આ સોપ છે જે આપણે સાબુ લીધો છે તે બરાબર રીતે મેલ્ટ કરીશું, ઓગાળીશું. સીધું પાણીમાં નથી ઉમેરવાનું, માત્ર આ રીતે ડબલ બોઇલિંગની મેથડથી આપણે ઓગાળવાનું છે. આ રીતે આપણે જે લિક્વિડ તૈયાર કરીશું ને, જે શાવર જેલ તૈયાર કરીશું ને, તે 1 મહિના સુધી તમારું ચાલવાનું છે. જનરલી 1 ગોટી સાબુ આખો 1 મહિનો બિલકુલ ના નીકળે, પરંતુ આ 1 ગોટી સાબુથી બનતું શાવર જેલ આખો મહિનો સુધી તમારું કામ ચલાવશે. તો તમને ખૂબ જ સસ્તું પણ પડવાનું છે, અને સરળતાથી બનશે. સાથે સાથે સ્કિનની બધી જ કચરો તો કાઢશે, કાળાશ તો કાઢશે, પણ સાથે સાથે તે સ્કિનને સોફ્ટ પણ કરશે. હવે આપણે આ ઉકળતું પાણી છે ને તેમાં 4 પેકેટ જેટલા કોફીના પાઉચ ઉમેરીશું. ચમચીથી જોઈએ ને તો 4 ચમચી જેટલી કોફી પાવડર છે. કોફી છે ને તેને સનબર્ન હોય અને કાઢવું હોય તો કાઢવામાં સરળતા રહે છે. બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ, સ્કિન પર દાજ પડી ગઈ હોય, કાળાશ થઈ ગઈ હોય તો બધા જમાં અનુકૂળતા લઈ આવે તેવી કોફી છે. તો જરૂરથી કોફી ઉમેરશું, અને ફરીથી 1 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી દઈશું. અને હવે કોફીને 2 થી 3 મિનિટ માટે ઉકાળીશું મીડિયમ ગેસની ફ્લેમ પર, જેથી કોફીની આપણી પાણીની અંદર ફ્લેવર અને ફ્રેગ્રન્સ બંને આવી જાય અને તેના પોષક તત્વો પણ મિક્સ થઈ જાય. તો આ રીતે કોફી સરસ મજાની ઉકળી જાય પછી એકવાર તેને ગાળી લેવાની, જેથી કોઈ પણ પ્રકારનો મોટો ટુકડો હોય તો નીકળી જાય. બિલીવ મી ગાઈઝ, કોફીનું માસ્ક છે, કોફીનું ફેશિયલ છે, કોફીનો સાબુ છે, આ બધું જ માર્કેટમાં અવેલેબલ છે, બટ બહુ જ મોંઘું મળે છે. અને ઘરે ખૂબ જ સસ્તા ભાવે આ રીતે શાવર જેલ તૈયાર કરી શકો છો કોફીની મદદથી, જે તમારી સ્કિનને એકદમ ગોરી ગોરી કરી દેશે, સ્કિનની બધી જ કાળાશ કાઢી નાખશે, અને સ્કિનને સોફ્ટ અને મુલાયમ પણ રાખશે. હવે આપણે આ કોફી ગાળી લીધી છે, બિલકુલ કચરો કે મોટો ટુકડો હવે નથી. તો આપણે જે સાબુને ઓગાળ્યો હતો ને, પિયર સાબુને ઓગાળ્યો હતો ને, તે આ કોફીના પાણીમાં મિક્સ કરી દેવાનો છે, અને આ રીતે ચલાવી દેવાનું છે. એકવાર સરસ મજાનું બધું મિક્સ થઈ જાય પછી આપણે આમાં બીજી સામગ્રીઓ મિક્સ કરશું, જેનાથી આપણો આ શાવર જેલ એકદમ વધારે આપણી સ્કિનને લાઇટ, ટાઇટ અને વ્હાઇટ કરે તેના માટે, અને સાથે મુલાયમ કરે તેના માટે થોડી બીજી સામગ્રી ઉમેરવાની છે. જેમ કે આપણે અહીંયા ઉમેરીશું નારિયેલ તેલ, જે દરેકના ઘરમાં અવેલેબલ હોય છે. કુલ 4 થી 5 ચમચી જેટલું નારિયેલ તેલ મિક્સ કરીશું, જેનાથી આપણે જ્યારે નાહવા માટે શાવર જેલનો ઉપયોગ કરીશું ને તો આપણો કચરો તો બહાર નીકળશે જ પૂરા બોડીમાંથી, પણ સાથે સાથે સ્કિનને માખણ જેવી મુલાયમ પણ રાખશે, જેથી નાહ્યા બાદ આપણે બોડી લોશન લગાવવાની બિલકુલ ઝંઝટ નહીં રહે. અને હવે આપણે સાથે લગભગ 6 ચમચી જેટલું ગુલાબજળ મિક્સ કરી દઈશું. આ ગુલાબજળ આપણી સ્કિનને અંદરથી હાઇડ્રેટ રાખશે અને સુગંધીદાર બનાવશે આપણી પૂરા બોડીને, અને સ્કિન પર એકદમ સરસ મજાની સ્કિનને કહેવાય ને કે એક ચમક પણ આપશે. તો હવે ગુલાબજળ ઉમેર્યા બાદ હવે આપણે અહીંયા જોજોબા તેલ ઉમેરીશું, લગભગ 2 મોટી ચમચી જેટલું.
જો કે તમારી પાસે જોજોબા તેલ ના હોય તો તમે અહીંયા બદામનું તેલ 2 ચમચી જેટલું ઉમેરી શકો છો. અને સાથે હું 3 થી 4 ટીપા જેટલી સુગંધ ઉમેરું છું, જે ઓર્ગેનિક મારી પાસે અવેલેબલ છે. તમે લવંડરની જે સુગંધ આવે તે પણ લઈ શકો છો અને ટ્રીની સુગંધ પણ લઈ શકો. જો કે ટોટલી ઓપ્શનલ છે, સુગંધ તમને ના મળે તો તમારે ના ઉમેરવી. આપણે ગુલાબજળ ઉમેરેલું છે, તેનાથી પણ સરસ સુગંધ આવશે. હવે 2 ચમચી જેટલી મુલતાની માટી મિક્સ કરી દઉં છું, જે સ્કિનમાંથી કાળાશ કાઢવામાં અને કોફી સાથે મુલતાની માટીનું મિક્સ થશે તો સ્કિન પરના ડાઘા, ધબ્બા, દાજ અને જે સૂર્યતાપના કારણે સ્કિન કાળી થઈ ગઈ હોય તો નીકળવામાં સરળતા રહેશે. આ બંને સામગ્રીઓના કોમ્બિનેશનથી આપણી સ્કિનની કાળાશ નીકળશે અને સાથે સાથે આપણે જે ઉમેરેલા તેલ છે તેનાથી આપણી સ્કિન મુલાયમ બનશે. તો હવે આ બધી જ સામગ્રીઓ સરસ મજાની મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ ગયા બાદ આવી કોઈ પણ પ્રકારની બોટલ હોય તો તે બોટલમાં આપણે ફિલ કરી લેશું. અને ફિલ કર્યા બાદ હવે તમે આ બોટલને 1 મહિના સુધી યુઝ કરી શકો છો. આમાં આપણે કોઈ પ્રિઝર્વેટિવ મિક્સ નથી કર્યા, જેથી 1 મહિના પછી આ જે શાવર જેલ છે તે સારું નહીં રહે. તો 1 મહિનો ચાલે તેટલું જ બનાવવાનું, જેથી આપણે ફેંકવું ના પડે. તો આ રીતે બોટલ તૈયાર થઈ ગઈ છે. તો હવે આ બોટલને બાથરૂમમાં રાખી દેવાની, ફ્રીજમાં રાખવાની જરૂર નથી. દરરોજના માટે નાહવામાં આ શાવર જેલનો ઉપયોગ કરજો. એકદમ સરસ મજાના બોડીમાંથી કચરો નીકળી જશે. માત્ર ચહેરો જ નહીં પણ પૂરું શરીર ગોરું ગોરું થઈ જશે, કારણ કે કાળાશ નીકળી જશે. અને સાથે સાથે પૂરા શરીરને એકદમ સરસ મજાનું મુલાયમ બનાવશે, કારણ કે આપણે તે રીતે સામગ્રીઓ મિક્સ કરી છે. હવે જ્યારે પણ ઉપયોગ કરો ને ત્યારે આ રીતે પહેલાં ઉપર નીચે ચલાવી દેવાનું, મિક્સ કરી દેવાનું, જેથી કોઈ પણ પાવડર તળિયે બેસી ના જાય. અને પછી જરૂર મુજબ હાથમાં 1 થી 2 પંપ લઈ અને મસળી અને આપણે સાદા પાણીથી નાહી લેવાનું. અને નાહ્યા બાદ પછી તમે તમારા શરીરની રોનક જોજો. જે રીતે હું તમને મારા હાથ પરની રોનક બતાવું છું ને તે જ રીતે શરીર પરની રોનક આવશે અને એકદમ સ્કિન મુલાયમ થઈ જશે. તો બિલકુલ નાહ્યા બાદ પણ તમારે ક્યારેય બોડી લોશન લગાવવાની જરૂર નહીં પડે. તો આજનું આપણું આ શાવર જેલ છે તે તમને કેવું લાગ્યું કોમેન્ટમાં મને જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે જુઓ મારી સ્કિન સોફ્ટ પણ થઈ ગઈ છે અને એકદમ કાળાશ પણ નીકળી ગઈ છે. તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.